સાંસદ હરિભાઈ ચૌધરીએ દત્તક લીધેલું પાથાવાડા ગામ વિકસિત હતું। જો કે સાંસદે દત્તક લીધા બાદ તેમાં કોઈ જાજો વિકાસ થયો હોય તેવું નથી લાગી રહ્યું। પરંતુ સાંસદના દત્તક લીધેલા ગામથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલા ભાંડોત્રા ગામને કોઈએ દત્તક નથી લીધું અને તેમ છતાં પણ ભાંડોત્રા ગામમાં તમામ સુવિધાઓ છે। શું છે ભાંડોત્રા ગામમાં સુવિધાઓ, જોઈએ અહેવાલમાં। સાંસદે દત્તક લીધેલ ગામથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલું છે ભાંડોત્રા ગામ કે જે ગામને કોઈ સાંસદે દત્તક નથી લીધું, છતાં પણ આ ગામે કર્યું છે પોતાના મેળે વિકાસ। તો આવો સફર કરીએ અને જાણીએ ભાંડોત્રા ગામની વિકાસની સફરની। આ છે સાંસદ હરિભાઈ ચૌધરીએ દત્તક લીધેલા પાંથાવાડા ગામથી 5 કિલોમીટર દૂર આવેલું ભાંડોત્રા ગામ, જે ગામમાં દેખાઈ રહ્યા છે સ્વચ્છ અને પાકા રસ્તાઓ। પ્રથમ નજરે તો દરેક વ્યક્તિ ભાંડોત્રા ગામને જોઈને ચોંકી ઉઠે છે, કેમ કે ભાંડોત્રા ગામમાં પ્રવેશ કરતાની સાથે જ ગામના સુંદર રસ્તાઓ અને લીલા વૃક્ષો મન મોહી લે છે। સ્વચ્છ અને રળિયામણું લાગતું ભાંડોત્રા ગામ કોઈ શહેરથી ઓછું તો નથી જ, કેમ કે ગામના દરેક વિસ્તારમાં પાકા મકાનો આવેલા છે અને ગામની દરેક શેરીઓમાં પાકા રસ્તાઓ છે। વાત ભાડોત્રા ગામની થઈ રહી છે। એ ભાડોત્રા ગામ કે જેને આજથી 30 વર્ષ પહેલા વિકાસની જે ગતિ છે તે શરૂ કરી અને આજે એક શહેર જે પ્રકારનું હોય તે પ્રકારની જે સુવિધા અને તે પ્રકારનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે ભાડોત્રા ગામની અંદર જોવા મળે છે। ને ખાસ ગામની જે મુખ્ય જે ખાસિયતો છે અથવા તો જે સુવિધા છે તેની વાત કરીએ તો આરસીસી રોડ દરેક જગ્યાએ છે, વૃક્ષોનું એટલા પ્રમાણની અંદર વાવેતર કરવામાં આવ્યું છે, આંગણવાડી કેન્દ્ર છે, ગટર લાઇન છે, ગામની અંદર ઘર ઘર પાણીના કનેક્શન આપવામાં આવ્યા છે। ખાસ હેલ્થને લઈને પીએચસી સેન્ટર પણ ગામની અંદર બન્યું। 1 થી 8 ધોરણ સુધી પ્રાથમિક શાળાની સુવિધા, સફાઈનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે। અને ખાસ ગામે વિકાસ છેલ્લા 30 વર્ષની અંદર કર્યો। 30 વર્ષની અંદર અનેક સરપંચો જે અહીં ચૂંટાઈને આવ્યા તે સરપંચો થકી આ ગામનો વિકાસ થયો અને 30 વર્ષ સુધી પાછલા એક સરપંચ રહ્યા કે જે સમરસ ગામ 30 વર્ષ સુધી રહ્યું અને 30 વર્ષ સુધી એક જ સરપંચે આ ગામની જે વિકાસ દોરી છે તે સંભાળી। ખાસ સરપંચનો સહયોગ સાથે સાથે ગામના જે આગેવાનો કે જે ગામમાંથી બહાર ગયા છે તેમનો સહયોગ, સરકારી સહાય અને ખાસ ગામની લોકભાગીદારી દ્વારા આજે ભાંડોત્રા ગામ આ પ્રકારનો જે વિકાસ છે તે કરી શક્યું છે। પાયાની સુવિધા ન ધરાવતું ભાંડોત્રા ગામ આજે પ્રાથમિક જે સુવિધાઓ જે છે તે તમામ પ્રકારની ધરાવે છે અને એક નિર્મલ ગામ કહી શકાય તે પ્રકારનું ગામ જોવા મળી રહ્યું છે। ભાંડોત્રા ગામમાં આવેલી છે પંચાયતની કચેરી, તો ગામનું આ છે આરોગ્ય કેન્દ્ર, તો આ છે ગામમાં આવેલું દૂધ કેન્દ્ર, જે ગામના વિકાસની સાબિતી પૂરી પાડે છે। ભાંડોત્રા ગામમાં તમામ પ્રકારની પાયાની સુવિધાઓ છે, જેના કારણે ગ્રામજનો પણ ખુશ છે। હાલ ગામને ચારે બાજુ રસ્તાઓ, પાણીની ટાંકી, ભૂગર્ભ ગટર લાઇન, દવાખાનું, પંચાયત ઘર, પોસ્ટ ઓફિસ, સ્મશાન ઘર, બાલ મંદિર, બગીચો। ભાંડોત્રા ગામમાં મુખ્ય અને પાયાની તમામ સગવડો ખૂબ સારી રીતે મળી રહે છે। ગામની મુખ્ય સુવિધાની વાત કરીએ તો સમગ્ર ગામમાં બનાવવામાં આવેલો છે આરસીસી રોડ, ગામમાં લીલા વૃક્ષોનું કરવામાં આવ્યું છે વાવેતર, ગામમાં આવેલું છે આંગણવાડી કેન્દ્ર, ભાંડોત્રા ગામમાં નાખવામાં આવી છે ભૂગર્ભ ગટર, દરેક ઘર સુધી છે પાણીના નળ કનેક્શન, ગામમાં આવેલું છે પીએચસી સેન્ટર, ગામમાં ધોરણ 1 થી 8 સુધી પ્રાથમિક શાળા છે, ગામની સફાઈ માટે રાખવામાં આવે છે વિશેષ ધ્યાન, ભાંડોત્રા ગામના દરેક ઘરમાં શૌચાલય છે, 100% શૌચાલય યુક્ત છે ભાંડોત્રા ગામ। આજથી 30 વર્ષ પહેલા ભાંડોત્રા ગામમાં કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ ન હતી, જેના કારણે ગ્રામજનોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। પરંતુ ગ્રામજનોએ લોક ભાગીદારીથી ગામનો વિકાસ કરવાનું વિચાર્યું, તો ભાંડોત્રા ગામમાં કીર્તિભાઈ શાહ નામના સરપંચ ચૂંટાઈ આવ્યા બાદ ગામને 4 ચાંદ લાગી ગયા અને મોટા પ્રમાણમાં વિકાસ થયો। ભાંડોત્રા ગામને વિકસિત બનાવવા પાછળ ગામના દાતાઓ અને સરકારની વિવિધ યોજનાઓ તથા લોક ભાગીદારી જવાબદાર છે। આજુબાજુના ગામો કરતાં આ ગામની સુવિધાઓ ઘણી સારી છે। આજથી 30-35 વર્ષ પહેલાં દેખીએ તો આ ગામમાં
કોઈ મતલબ રસ્તા નહોતા અને કાચા બધા મકાનો હતા, આજુબાજુ બધી ખોટાવાળી વાડ હતી. આજની તારીખમાં દેખીએ તો બીજા આજુબાજુ ગામ કરતાં સૌથી પહેલાં તો બધા ગામને આજુબાજુ કે ખોટાવાળી વાડ નથી. બધી આ સરપંચ અમારા ગામના કીર્તિભાઈ એમ શાહ એ જે રીતે સરપંચ ચૂંટોના એના પછી બધી એમની ખોટાવાળી વાડો બધી કાઢી નાખી અને બધી પથ્થરની દિવાલો બનાવી દીધી. આજુબાજુના ગામડાનો જો દેખવા જઈએ તો ગામડાની આજુબાજુ બધી કાચા રસ્તા હતા. એ જગ્યામાં હાલ બધી ડોમરના રોડ. એના પછી એમને એક દવાખાનું ટ્રસ્ટ પણ એ ખુલેલું છે. એના પછી પોસ્ટ ઓફિસ લઈ, નાની બેંક બનાસ બેંક અહીંયા પણ વડોદરામાં સુવિધા છે. એના પછી છોકરો માટે પણ કોમ્પ્યુટર ક્લાસ એમના તરફથી ચાલુ છે હાલ. એના પછી ઘણી સુવિધાઓ હતી. ભાંડોતરા ગામમાં એક પણ કાચું મકાન નથી. ગામમાં પ્રવેશ કરતાની સાથે જ મોટા મહેલ જેવા મકાનો જોવા મળે છે, જે શહેરી વિસ્તારમાં પણ ક્યાંક જ જોવા મળે છે. તો ગામના દરેક વિસ્તારમાં પાકા રસ્તાઓ બનાવવામાં આવેલા છે, તો દરેક લોકોના ઘર સુધી પાણીના નળ કનેક્શન નાખવામાં આવેલા છે. ભાંડોતરા ગામમાં દાતાઓએ પાણીની પરબ પણ બનાવી છે. ગામમાં 1 થી 8 ધોરણ સુધી પ્રાથમિક શાળા છે. બધી જે આ ગટર લાઈનો પહેલાં હતી નહીં અને અત્યારે ગટર લાઈન છે. ગામમાં બધી જગ્યાએ આરસીસી, બધી જગ્યાએ શૌચાલય, બધી સવારમાં પાણી, બધી ઘરમાં બધે નળનું કનેક્શન, બધી સુવિધા સારી છે. ભાંડોતરા ગામમાં તમામ પ્રકારની સુખાકારી પાયાની સુવિધાઓ છે. તો ગામની ચારે તરફ પાકો વરંડો બનાવવામાં આવ્યો છે. ભાંડોતરા ગામના વિકાસ માટે સરકારની ગ્રાન્ટ તો મળે છે, પરંતુ ગ્રામજનો પણ ગામના વિકાસ માટે ખુલ્લા મને દાન કરે છે અને તેથી ગામનો વિકાસ વધુ થયો છે. નાના શહેરોમાં ભાગ્યે જ જોવા મળતો હોય તેવો બગીચો પણ આ ગામમાં છે, જે સાબિત કરે છે કે ગામનો કેટલો વિકાસ થયો છે. ગામની અંદર બગીચો હોય, બાગ હોય અને ત્યાં લોકો હરીફરી શકે તે પ્રકારની સુવિધા હોય, તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પણ આ સુવિધા ભાંડોતરા ગામની અંદર મોજૂદ છે. અત્યારે અમે જે જગ્યા પર છીએ ત્યાં આજથી 10 વર્ષ પહેલા અવાવરૂ જગ્યા હતી. ગાયો પીવા માટેનો અવેડો હતો. પણ આજે 10 વર્ષ બાદ આ સ્થળને ડેવલપ કરવામાં આવ્યું છે અને ગામનો પોતાનો એક બગીચો છે, જે બગીચાની અંદર સાંજે લોકો આવી શકે છે, બેસી શકે છે, હરીફરી શકે છે. આદર્શ ગામની વાત થતી હોય છે ત્યારે ખાસ મનોરંજનની અને લોકોની સુખાકારીની પણ વાત હોય અને તેની અંદર આ પ્રકારના બાગ બગીચા હોય તે પણ આદર્શ ગામની વાતની અંદર સમાવેશ થાય છે. ત્યારે ભાંડોતરા ગામ તેનું ઉદાહરણ પૂરું પાડે છે અને આ પ્રકારનો જે બાગ છે તે ગામની અંદર ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યો છે. એક તરફ સાંસદ હરિભાઈ ચૌધરીએ દત્તક લીધેલું પાંથાવાડા ગામ, તો બીજી તરફ છે તેનાથી 5 કિલોમીટર દૂર આવેલું ભાંડોતરા ગામ, જે બે ગામ વચ્ચે દિવસ રાતનો ફરક દેખાઈ રહ્યો છે. પાંથાવાડા ગામને સાંસદ હરિભાઈ ચૌધરીએ દત્તક લીધું છે, જ્યારે ભાંડોતરા ગામને કોઈએ દત્તક લીધું નથી. પરંતુ સાંસદે દત્તક લીધેલા ગામનો વિકાસ મહદઅંશે થયો છે, જ્યારે જનભાગીદારીથી ભાંડોતરા ગામ દિવસે ને દિવસે વિકસિત બની રહ્યું છે. નિકુંજ જાની, ABP અસ્મિતા.